ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ, સબ્જેક્ટ PI1 પ્રેશર મેજરમેન્ટ. તેમાં આપણે સી ટાઈપ બટન ટ્યુબ જોશું. તેની બેઝિક ઇન્ફોર્મેશન. સી ટાઈપ બટન ટ્યુબ એ સી જેવો આકાર ધરાવે છે. આ નળાકાર નોન સર્ક્યુલર અને સેક્શનમાં હોય છે. તેનો એક છેડો નળાકારનો એક છેડો એ બંધ હોય છે. તે બેઝિકલી ફોસ્ફરસ, બ્રોન્ઝ અને કોપર જેવા મટીરિયલમાંથી બને છે. બટન ટ્યુબનું જોડાણ પોઇન્ટરને ઓપરેટિંગ કરતી મેકેનિઝમ સાથે કરેલું હોય છે. ટ્યુબનો બીજો છેડો ફિક્સ હોય છે. ત્યારબાદ આપણે સી ટાઈપ બટન ટ્યુબની આકૃતિની વાત કરીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો. સૌ પ્રથમ તેમાં ઇનલેટ પ્રેશર છે, એટલે કે ત્યાંથી આપણે પ્રેશર ઇનપુટ કરવાનું આવે છે. ત્યારબાદ તેમાં ઓવલ શેપ રાઉન્ડ આકારનું છે, જેને ઓવલ શેપ બટન ટ્યુબ કહેવાય છે. ત્યારબાદ પોઇન્ટર એ કનેક્શન લિંક અને બટન ટ્યુબનો બીજો છેડો ત્રણે જોઈન્ટમાં હોય છે. અને લાસ્ટમાં આપણે જોઈએ તો ગેર સેક્શન કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે સી ટાઈપ બટન ટ્યુબના વર્કિંગની વાત કરીએ તો તે કાર્ય કેવી રીતે કરે છે. હવે જ્યારે સી ટાઈપ બટન ટ્યુબમાં આપણે પ્રેશર ઇનપુટ આપવામાં આવે છે, ત્યારે બટન ટ્યુબનો છેડો એ સ્ટેટ થવાની ટ્રાય કરશે. હવે બટન ટ્યુબનો છેડો એક ફિક્સ હોય છે અને બીજો છેડો એ મૂવેબલ હોય છે, જે આપણે બ્લોક ડાયાગ્રામમાં જોઈ શકીએ કે જે એક્ઝિસ્ટિંગ લિંક સાથે જોઈન્ટ હોય છે. જ્યારે બટન ટ્યુબમાં મૂવેબલ છેડો પોઇન્ટરના મેકેનિઝમના સિસ્ટમ સાથે જોઈન્ટ હોય છે. ત્યારબાદ જેમ જેમ આપણે પ્રેશર ઇનપુટમાં આપવામાં આવશે, ત્યારે મેકેનિઝમ સિસ્ટમની મદદથી પોઇન્ટરને સ્કેલ ઉપર મૂવમેન્ટ કરશે. હવે જેમ જેમ પોઇન્ટર સ્કેલ પર મૂવમેન્ટ થશે, તેવી જ રીતે આપણે પ્રેશરનું રીડિંગ લઈ શકશું અને આ રીતે બટન ટ્યુબ કાર્ય કરે છે. હવે આપણે બટન ટ્યુબના ફાયદા અને ગેરફાયદાની વાત કરીએ તો બટન ટ્યુબના ફાયદા. પહેલું, બટન ટ્યુબ સી ટાઈપ બટન ટ્યુબ કિંમતમાં ખૂબ જ સસ્તી અને ઓછા ભાવે કિંમતે મળી રહે છે. બીજું, સી ટાઈપ બટન ટ્યુબની રચના ખૂબ જ સરળ હોય છે. તેનું આયુષ્ય વધારે હોય છે. તે જલ્દીથી ઓછા સમયે ખરાબ થઈ શકતી નથી. સી ટાઈપ બટન ટ્યુબ આપણને હાઈ પ્રેશરમાં પણ મળી રહે છે. ત્યારબાદ આપણે તેના ગેરફાયદાની વાત કરીએ તો પહેલું, સ્પ્રિંગ ગેરિએટર ઓછો હોય છે. આપણે બટન ટ્યુબમાં શોક અને વાઇબ્રેશન જેવાની અસર થઈ શકે છે, તેથી તેને આપણે તેનાથી દૂર રાખવું જોઈએ. તેમાં હિસ્ટેરિસિસની અસર પણ થઈ શકે છે. તો આ હતી સી ટાઈપ બટન ટ્યુબ, જેને પ્રેશર મેજરમેન્ટ કરવામાં ઉપયોગી છે.